સી.આર. પાટીલે જાહેર મંચ પરથી હીરા સોલંકી અને અમરીશ ડેર માટે ચર્ચાસ્પદ નિવેદન આપતા રાજકીય ગલિયારામાં તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. અમરેલીમાં વારંવાર અમરીશ ડેર માટે ભાજપની બસમાં સીટ રોકી રાખવા પાટીલ રૂમાલ રાખતા આવ્યા છે, પરંતુ અમરીશ ડેર બસ ચૂકી જતા હતા અથવા તો બસમાં ચડતા જ નહોતા. પછી અચાનક એક દિવસ આવ્યો, અમરીશ ડેર ભાજપની બસમાં ચડી ગયા. પરંતુ એ સમયે સવાલ હતો કે હવે બસની સીટમાં જગ્યા રહી છે કે પછી અમરીશ ડેરને ઊભા જ બસની મુસાફરી કરવાની રહેશે. પરંતુ આજે તે સવાલનો જવાબ ખુદ સી.આર. પાટીલે રાજુલામાં જાહેર મંચ પરથી આપી દીધો છે અને નક્કી થઈ ગયું છે કે કદાચ અમરીશ ડેર હાલ તો બસમાં ઊભા જ મુસાફરી કરી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ કે અમરીશ ડેર માટે પાટીલે રાજુલામાં શું વાત કરી તેના વિશે, અને હવે શું અમરીશ ડેરને આ બસમાં સીટ પર બેસવાનો મોકો મળશે કે પછી ઊભા જ સફર કરવી પડશે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાજપના તત્કાલીન પ્રમુખ અને હાલના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ આજે રાજુલા ખાતે જળ સંમેલનમાં પહોંચ્યા હતા. એક સમયે સી.આર. પાટીલ ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા. અમરેલીના રાજુલામાં આજે જળ સંમેલનમાં હાજરી આપવા માટે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સહિત અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્યો હીરા સોલંકી સહિતના નેતાઓ ધારાસભ્યો પણ ત્યાં હાજર હતા. પત્રકારોનું ધ્યાન એ તરફ હતું કે કયા નેતા આવ્યા છે અને કયા નેતા નથી આવ્યા, અને તેની નોંધ કરવામાં આવે જેથી અમરીશ ડેરના રાજકારણની દિશાને સમજી શકાય. પત્રકારોને કલ્પના પણ નહોતી કે ફરી વખત પાટીલ અમરીશ ડેર માટે જે બસમાં રૂમાલના નિવેદનો આપતા હતા અને પછી અમરીશ ડેર ભાજપમાં આવ્યા તે વાતને યાદ કરશે. પરંતુ કમિટમેન્ટના પાક્કા ગણાતા સી.આર. પાટીલે મંચ પરથી જળ સંમેલનની વાત કરતા અમરીશ ડેર માટે ભાજપની બસમાં મૂકેલા રૂમાલને યાદ કરી નાખ્યો હતો. પાટીલે સૂચક રીતે કહ્યું હતું કે હું જૂની વાત છે, મેં અમરીશભાઈને કહ્યું હતું કે રૂમાલ રાખ્યો છે, સીટ ખાલી છે, પણ કેટલાક એવા હોય છે જે ચાલુ બસે પણ ચડી જાય છે, તો કેટલાક એવા પણ હોય છે જે બસ ઊભી હોય તો પણ ચડતા નથી અને ઊભેલી બસ ચૂકી જાય એ અમરીશભાઈ. આ વાતનું રાજકીય વિશ્લેષણ કરતા પહેલા સી.આર. પાટીલે શું આખી વાત કરી હતી એ જુઓ, પછી રાજકીય વિશ્લેષણ કરીએ. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં બે ત્રણ મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે, અને ઘણા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે આપણે ખેડ કે લીધી જે સીટ અમે ગોઠવી હતી કે અમને કહ્યું કે હા અમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમને પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં કામ કરે છે જળ સંચયનું, અને એમણે દરેક અમરીશભાઈને દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા એ ખૂબ આનંદનો વિષય છે. તમે સાંભળ્યું કે પાટીલે સ્પષ્ટ રીતે કહ્યું કે બસની સીટમાં રૂમાલ રાખ્યો હતો, પરંતુ અમરીશભાઈ ન ચડ્યા. આગળ પાટીલે એવું કહ્યું કે તેઓએ અમરીશ ડેરને ભાજપમાં લેવા માટે કોળી સમાજના નેતા અને ધારાસભ્ય હીરા સોલંકીને પણ વિશ્વાસમાં લઈ લીધા હતા અને તેઓ આવી ગયા હતા. અને હીરા સોલંકી મોટું મન રાખીને પોતાની વિધાનસભા બેઠકને એડજસ્ટ કરવા માટે પણ તૈયાર હતા. ખૂબ મોટી વાત છે અમરેલીના રાજકારણ માટે, કારણ કે એવું માનવામાં આવે છે કે હીરા સોલંકી જ્યાં સુધી છે ત્યાં સુધી અમરીશ ડેરને રાજુલા વિધાનસભા બેઠક લડવા મળે તે વાતમાં માલ નહીં. પરંતુ પાટીલે બધું સેટ રાખ્યું હતું તેવું તેમણે કહ્યું કે હીરાભાઈ સોલંકી મોટું મન રાખીને પોતાની વિધાનસભા બેઠક એડજસ્ટ કરવા તૈયાર હતા, જેથી તેઓ આ બાબતમાં સ્પષ્ટ રીતે સ્વીકારતા લાગે છે કે વર્ષ 2022માં સી.આર. પાટીલે અમરીશ ડેરને રાજુલા વિધાનસભા લડવા માટે તૈયાર ઓફર આપી હતી. પરંતુ નિવેદનનો જો આખો સાર કાઢીએ તો એવો સાર નીકળે છે કે અમરીશ ડેર ભાજપની બસમાં ચડવામાં મોડું કરી ગયા છે અને હવે પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ નથી રહ્યા. તેમના સ્થાને જગદીશ વિશ્વકર્મા આવી ગયા છે. ડ્રાઈવર જ બદલાઈ ગયા છે. ભાજપની બસમાં જ્યારે સીટ પર રૂમાલ રાખી અને અમરીશ ડેરને આમંત્રણ સી.આર. પાટીલ આપતા હતા ત્યારે આખી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ હતા
સી.આર. પાટીલ એટલે કે તે ભાજપની બસના ડ્રાઈવર હતા. પરંતુ હવે જગદીશ વિશ્વકર્મા આવી ગયા છે, માટે પાટીલે જે સીટ બુક કરવા માટે રૂમાલ રાખ્યો હતો, કદાચ એ રૂમાલ હવે કામ ન કરી શકે અને તેવી સ્થિતિનું નિર્માણ થાય તો અમરીશ ડેર માટે જોખમ પણ કહેવાય. ટૂંકમાં અમરીશ ડેર માટે રાજકીય સમીકરણો કદાચ પાટીલ વખતે જે હતા તેના કરતાં અત્યારે અલગ હોઈ શકે છે. પરંતુ જો સી.આર. પાટીલે કહ્યું તેમ જે તે સમયે હીરાભાઈ સોલંકી અમરીશ ડેરને મદદ કરવા માટે અને બેઠકને એડજસ્ટ કરવા માટે તૈયાર હતા, એ સેટલમેન્ટ જો હજુ પણ કાયમ રહે તો કદાચ અમરીશ ડેરને ભાજપની બસમાં રાજુલાની સીટ પર ચૂંટણી લડવા માટે મોકો મળી શકે છે. ઉપરાંત અમરેલીથી રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓ અને સાંસદો અને ધારાસભ્યો પણ આ જળ સંમેલનના કાર્યક્રમમાં હાજર હતા અને બધા જ નેતાઓ પાટીલની નજીકના પણ માનવામાં આવે છે. તો કદાચ એવું પણ બની શકે કે સૌનો સાથ અને સૌનો વિકાસ જે ભાજપનું સૂત્ર છે એ અમરીશ ડેર માટે લાગુ પાડવામાં આવે અને પાટીલ સાથેના નજીકનો ગૌરવ ધરાવતા તમામ નેતાઓ એક થઈ અને અમરીશ ડેર માટે ત્યારના સમીકરણોને હજુ પણ યથાવત રાખે તો બની શકે કે આ સમીકરણો કામ કરી જાય અને ડેરને આગામી વિધાનસભા રાજુલા બેઠક પરથી ચૂંટણી લડવા માટે સરળતાથી મળી જાય. જોઈએ હવે, આ તો ભાજપ છે, તેનું કંઈ નક્કી હોતું નથી અને તેનું પરિણામ જ્યાં સુધી સામે ના આવે ત્યાં સુધી ભાજપને કોઈ કરી શકતું નથી. માટે હાલ જે તીર આપણે ચલાવીએ તે અંધારામાં તીર જેવું પણ સાબિત થઈ શકે. પરંતુ અટકળો તો એવી જ છે કે રાજુલામાં અમરીશ ડેર માટે સ્થિતિ મજબૂત બને તે પ્રકારના પ્રયાસોનું પરિણામ જ આજનો આ કાર્યક્રમ હતો. આવા જ વિશ્લેષણ સાથેના સમાચારો માટે સોમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.